જે બી કર્યું હોય 90નું હુકમ કર્યો તો હુકમ અમારે પૈસા ભરવાય એમ ચલણ ભર દેવું આપણે એમ 90નું એ તો આજે માહિતી કરી છે હા તો પણ પેલું 3 દિવસમાં આવી જાય તો હાર્યું કેમ નહીં મળવા પાત્ર હું એમ કહેવા માંગુ માતા નિયમો અનુસાર મળશે ના આલું તો તારે જો રજૂઆત કરવી કરજી કે 3 દિવસમાં પણ એમ નહીં આપણા ભાઈ મારા ભાઈ હું શું કહેવા માંગુ આપણે ચલણ ભરવું અત્યારે હાલ ચલણ ભરી દે હુકમ તો કરી દીધો ગામમાં સનદો વેચાય છે હુકમ કર્યો પણ કહેવાનો પ્રોબ્લેમ કા મળવા પાત્ર તો સર આ તો નહીં મળવા પાત્ર તો એવું લેખિતમાં આપી દો મળી જશે હા તો પણ લેખિતમાં આપી દો કે ભાઈ 30 દિવસમાં મળે પણ 3 દિવસમાં તમે લેખિતમાં લખીને આપો ને 3 દિવસમાં ધીમું બોલ 3 દિવસ મારી વાત 3 દિવસમાં તમે લખીને આપો ને પહેલા શું કીધું 3 દિવસમાં લખીને તમે મને આપવા તૈયાર હો આ ધીમો બોલે એટલે ધીમો મારો અવાજ ધીમો આવડતો નહીં મને ધીમો આવડતું નહીં મને બરોબર ધીમા આવડતું નહીં મને તમે 3 દિવસમાં મને માહિતી લખીને આપો કે ભાઈ 3 દિવસમાં મળવા પાત્ર જે હુકમની નકલ પ્રકરણ ચાલુ છે તો અત્યારે આલી દો અમારે ચલણ ભરવું પણ ચલણ ભાઈ સમય માહિતી અધિકારનો 4 દિવસમાં માહિતી મળવા પાત્ર છે આ તો પેલી માહિતી 3 દિવસમાં કેવી રીતે લખીને આપી પણ તમે પ્રક્રિયા ચાલુ હતી વગર આ પ્રક્રિયા ચાલતો તે પ્રક્રિયા પૂરી થઈ ગઈ હુકમ નકલ માં પૈસા ભરવાય પણ અમારે પણ પૈસા ભરવાય 30 દિવસમાં અમારા પૈસા ભરવાય તમે તાર તો ભાઈ લેખિતમાં જવાબ આલો પણ લેખિતમાં જવાબ આલો ને નેકળ એટલે નીચોવા જોઈએ નેકળવાની વાત નહીં કરવાની નેકળ એટલે હું કહે ભાઈ તું ધમકી નહીં આલવાની ધમકીઓ બીજાને આલવાની નેકળ એટલે બોલાય દો પોલીસને બોલાવી દો તમે તાર वो माहिती अधिकार मળી વ્યવહારનો હાલ 3 દિવસમાં આલા એ કેવી રીતના નહીં અપાતી 30 દિવસમાં માહિતી મળી જાય કેવી રીતના નહીં મળવા પાત્ર એટલા 30 દિવસમાં માહિતી મળી જાય કે આવ્યો તને તો પછી 3 દિવસમાં કેમ કા લખીને આપો પણ તાલુકા પંચાયત એટલે તારા બાપની જાગી નહીં આ તો બાપની જાગીર એટલે શરૂ બાપની કરી પણ છે ને તો બાપની જાગીર સાની બાપ શરૂ કરી તું પેલા બોલ તું પેલા તો બાપ શરૂ કરી તું પેલા હું કેવા માંગુ તને કરી બાપ શરૂ કરી તું